નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હું સ્વાગત કરું છું. આજે જે વિષય પર ચર્ચા કરવી છે, મારું પ્રથમ પુસ્તક શિવ મહિમા. જ્યારે શિવ મહિમા વિશે વાત કરવાની હોય ત્યારે એક શ્લોક સ્મરણ થાય, શિવો ભૂત્વા શિવમ યજેત. જે દેવની ઉપાસના આપણે કરતા હોઈએ એ દેવના મય આપણે બનવું પડે. મહાદેવજી અને માતાજી એ જગતના માતા પિતા છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જ્યારે મેં કથાક્ષેત્રની શરૂઆત કરી, કથાક્ષેત્રની શરૂઆત કરતા કરતા મને એવો વિચાર આવ્યો કે હું વાણી દ્વારા તો મહાદેવજીની પૂજા કરું છું, પણ અક્ષરરૂપી ચંદન દ્વારા કે અક્ષરરૂપી ભસ્મ દ્વારા હું સદાશિવનું પૂજન કરું. તો એ અક્ષરોને કંડારવા માટે મેં મહાદેવજીની કૃપાથી ભોળાનાથે મને નિમિત્ત બનાવ્યો અને પ્રથમ પુસ્તક મેં મારું સંપાદિત કર્યું 2014. જે પુસ્તકનું નામ ભોળાનાથની કૃપાથી રાખ્યું શિવ મહિમા. આ પુસ્તકનું નામ મેં શિવ મહિમા એટલા માટે રાખ્યું કે આ પુસ્તકમાં મેં શિવજીનો મહિમા વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, શિવ મહાપુરાણ, ધર્મ સિંધુ અને બ્રહ્મપુત્ર પથ જેવા પુસ્તકોનો આધાર લઈ અને આ બધાના સારરૂપ આ પુસ્તકની રચના મહાદેવજીએ કરાઈ. હવે મુખ્યત્વે આ પુસ્તકના વિષયો આપણે તો ખાલી એમ જ જાણીએ છીએ કે બીલીપત્ર મહાદેવજીને આપણે ચડાવીએ, પણ બીલીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? પાર્વતી માતાજીના પરસેવામાંથી બીલીપત્રની ઉત્પત્તિ થઈ. લક્ષ્મ્યા સ્તનક ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ. એ આ પુસ્તકમાં વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. પછી આપણે તો ખાલી રુદ્રાક્ષ વિશે થોડું ઘણું જાણીએ, પણ શિવ મહાપુરાણના આધારે રુદ્રાક્ષની ઉત્પત્તિ મહાદેવજીના નેત્રના જલબિંદુમાંથી થઈ. એ વિષય આ પુસ્તકમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. કૈલાસ માન સરોવર વિશે આ પુસ્તકમાં વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો શિવજી અજન્મા છે, મહાદેવજીનું જે સ્વરૂપ છે એ નિર્ગુણ છે, પણ ભક્તજનો માટે થઈ મહાદેવજી સગુણ થયા છે. એ મહાદેવજીએ 100 અવતારો લીધા. એટલે મહાદેવજીના અવતાર સંબંધી કયા કયા અવતારો થયા, કેટલા કેટલા અવતારો મહાદેવજી લીધા, એ આ પુસ્તકમાં વર્ણવ્યું છે. જેમ કે સૃષ્ટિના આરંભે મહાદેવજીએ સદ્યોજાત અવતાર લીધો અને બ્રહ્માજીને માર્ગદર્શન આપ્યું. વ્યાસજીને માર્ગદર્શન આપવા માટે એ જ મહાદેવજી યોગેશ્વર બનીને આવ્યા. તો આવી રીતે અવતારો વિશે પણ આ પુસ્તિકામાં વર્ણવ્યું છે. અને મહાદેવજીની કૃપાથી આ મારો પ્રથમ પ્રયાસ હતો. જ્યારે આ પુસ્તકની રચના થઈ ત્યારે આ પુસ્તકનું વિમોચન ગુજરાત GMDCના કન્વેન્શન હોલમાં એના તત્વાવધાનમાં રાખવામાં આવ્યું હતું, જ્યાં મારું ગુરુસ્થાન છે હરિદ્વાર સ્વામી હરિગીરી સંન્યાસ આશ્રમ. એ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી સદગુરુ સ્વરૂપ રાજેનભાઈ જયંતિભાઈ પટેલ એમની અધ્યક્ષતામાં આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં જેને ગણેશજીની ભૂમિકા નિભાઈ એવા કિરીટભાઈ કોઠારી, એમને પણ હું આ પ્રસંગે સ્મરણ કરું. અશોકભાઈ ચોરા સાહેબ, જે અત્યારે તો નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે એમના આશીર્વાદ છે.
તો આ બધાના સંયોગથી આ પુસ્તક રચાયું. તો આ પ્રસંગે આ બધાનું હું વિશેષ સ્મરણ કરું કે આ બધાની એક હૃદયની શુભકામના અને મહાદેવજીના આશીર્વાદથી આ પુસ્તક સંપાદિત કરવાનો પ્રયત્ન કર્યો અને આ પુસ્તક ગુજરાતી ભાષામાં મેં સંપાદિત કર્યું છે. તો જેને જેને પણ આ પુસ્તક વાંચવાની ઈચ્છા હોય એમને આ પુસ્તક પ્રાપ્ત થઈ જશે અને આ પુસ્તકને મેળવવા માટે ઉપર દર્શાવેલા જે અમારા મોબાઈલ નંબર એ મોબાઈલ નંબર દ્વારા પણ આપ સૌ અમારો સંપર્ક કરી શકશો. તો શિવ મહિમા પુસ્તક આપ સૌને પ્રાપ્ત થશે અને શિવ મહિમા પુસ્તક જે એકવાર વાંચે એને પછી શિવ મહાપુરાણ વાંચવાની ઈચ્છા થાય. આ નાનકડી પુસ્તિકા બનાવવાનો હેતુ એ હતો કે વ્યાસજીની પ્રસાદી જન જન સુધી પહોંચે તો શિવ મહાપુરાણ વ્યક્તિને વાંચવાની ઈચ્છા થાય. ઉપરના દર્શાવેલા મોબાઈલ નંબર દ્વારા આપ સૌ આ પુસ્તકને મેળવી શકશો. ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપ સૌ જોડાઓ અને અન્યને પણ જોડો એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.